દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ભ્રષ્ટાચાર તો એવું છે ને કે જ્યાં સુધી નહીં કહીશ ત્યાં સુધી સારું, બોલવા લાયક જ નથી, કહેવા જેવું નથી, કેમ કે દેખીતું છે કે જ્યારે 15 તારીખે ખેંચવાની વાત હતી ફોર્મ, એ દિવસે અમને આ ઉમેદવારને એના એ નહીં મળ્યા તો એમના ફાધરને બોલાવીને પણ કેટલા પૈસા આપવાની વાત કરી, જેટલી રકમ ઉચકો એટલી અમને તો 35 લાખ સુધીની વડીલે વાત કરી છે। અને એમને લાવવા માટે અમારા જે રાજુભાઈ કરીને છે આ પાછળ બેસેલા, એમને કીધું કે લાવે, ખાલી જીતુભાઈને મૂકી જાવ એટલે તમને 2 લાખ રૂપિયા આપે। નમસ્કાર, જોહાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે 19 સીટ નંબરની વાત કરીશું। નામ જીતેન્દ્ર કુમાર રવજીભાઈ પટેલ, જે પ્રથમ વખત કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્ય થઈને ઉમેદવારી કરી છે રૂપેલ સીટ ઉપરથી। અને રૂપેલ સીટ ઉપર જે રીતે માહોલ જામ્યો છે, રૂપેલ સીટના મતદાતાઓ શું કહે છે, જીતેન્દ્રભાઈ સાથે આપણે વાત કરીશું કે એમણે પહેલી વખત દાવેદારી કરી છે, શું કહેવા માંગે છે, એમનો આ લક્ષ્ય શું છે એ વિશે જાણીશું। જીતેન્દ્રભાઈ, હાજી, શું કહેશો પ્રથમ વખત ચૂંટણીમાં ઉભા રહીને? લોકોનો સહકાર આપ્યો, લોકોએ મને કીધું કે એક એવા ઉમેદવાર જોઈએ છે કે જે બધાની સામે લડી શકે। લોકોને કે અમારા આગેવાનો છે બધા વડીલો, એ લોકોએ મને પસંદ કર્યો છે કે તમે એક એવા શિક્ષિત યુવાન છો અને બધાની સામે લડી શકો એવા છો। અને એ લોકોએ મને સાથ સહકાર આપીને આગેવાની કે તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવડાવી। ઉમેદવારી કરવા માટે તમને ગામજનોએ સોંપ્યું કે તમે ઉમેદવારી કરો આ સીટ ઉપરથી। ઉમેદવારી કરીને તમારું લક્ષ્ય શું રહેશે? આ તમારા જેટલા ગામો આવે છે રૂપેલની આજુબાજુ, જે તમારા મત વિસ્તારમાં આવે છે, એના માટે તમારું પહેલી પ્રાયોરિટી શું રહેશે? કે ગામ લોકોના, અમારા રૂપવેલ 19 સીટમાં 3 ગામ આવે છે, રૂપવેલ, સિનગાડ અને કાટસવેલ, કે જે બધાને બધી જ તકલીફ છે, પાણી, રસ્તા, અને હવે કહે છે કે આ અછતનો ટાઈમ, છેવાડાનું ગામ છે કે અમારું રૂપવેલ કે કાટસવેલ, જે નજીક બોર્ડર ડુંગરાળ વિસ્તાર લાગે છે। હમણાં પ્રચારમાં ગયો તો જોયું અમુકના ઘરે પાણીની બહુ તકલીફ છે, જે આજ સુધી કોઈ દિવસ થઈ જ નથી। તમે પ્રચારમાં ગયા તો લોકો શું કહે છે તમને? લોકોએ કીધું કે પાણીની સમસ્યા છે અમારે, અને રસ્તાની તો બધાને જ છે। જોયું છે કે ઘણી જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે કેટલા વર્ષોથી હજુ રસ્તો જ નથી બન્યા, ધૂળ જ ઉડે છે। જેમ કે સિનગાડના અંદરના વિસ્તારના જે ગામડા ખરા, આ ઘરો, જે આ પાલગમણ છે, વાલજર છે, આ બોર્ડરના ઘરો, ઊંડાણના ઘરો, હા ઊંડાણના ઘરો, છેક છેવાડાના, ત્યાં અમે એવા રસ્તાએ ગયા છે કે ધૂળ વેખલો, ગાડીઓ બી નથી જતી, ખેતરે ગયા છે। એવી જ જગ્યાએ આ કાટસવેલમાં બી જે ડુંગરી ફળિયા, જે ડુંગર નજીકના ઘરો છે, ત્યાં બી એવા પાણીનો સ્ટોક કરે છે કે ટેન્કરો મંગાવીને એ લોકો પોતાના માટે વપરાશ માટે પાણીઓ કરે છે। 2 દિવસે 3 દિવસે ટેન્કરો મંગાવે છે, અને એવી રીતના તળાવો, કૃત્રિમ તળાવો બનાવીને પાણી સ્ટોર કરીને એ લોકો વાપરે છે। આજે ડબલ એન્જિનની સરકાર છતાં પણ પાણી માટે મજબૂર છે। જેમ કે તાલુકામાં ભાજપની સરકાર હતી, તાલુકા પંચાયત ભાજપની સરકાર હતી, પણ આજે આ લોકો પાણી માટે કંઈ જ નહીં કરી શક્યા। રસ્તાઓ બી ખાલી બોલે છે કે રસ્તાઓ બનાવે છે, રસ્તાઓ, પાણીની જળ છે, નળની સુવિધા, આ છે તે, બધું જાતના સમાચારોમાં એ લોકો કહે છે, કે સભાઓમાં કહે છે, જણાવે છે। 100% સંપૂર્ણ થઈ ગઈ યોજનાઓ, પણ એ ગ્રાઉન્ડ લેવલે જોઈએ તો આજે પણ યોજનાઓ યથાવત નથી। આજે પણ લોકો પાણી માટે વલખા મારે છે, અને જે કંઈ બોલે છે એ બધું ચોપડા પર જ છે। સ્થાનિક કે જે ઘરોમાં જોવા જઈએ તો કશું જ નથી, નળો બી બનાવ્યા છે પણ ખાલી પડેલા છે। ભ્રષ્ટાચાર માટે શું કહેશો? ભ્રષ્ટાચાર કેવું છે? ભ્રષ્ટાચાર તો એવું છે ને કે જ્યાં સુધી નહીં કહીશ ત્યાં સુધી સારું, બોલવા લાયક જ નથી,
કહેવા જેવું નથી, કહેવા કેમ કે જેવું નથી. દેખીતું છે. હા. આટલા દિવસથી હું ફરું છું, 4-5 દિવસ થઈ ગયા, પ્રચાર માટે જાઉં છું, મતદારોને મળું છું, કે જ્યાં જોઉં છું તો એ લોકોને કશું કેવું નથી પડતું, દેખાઈ જ આવે છે કે ભ્રષ્ટાચાર શું છે. ગામમાં તમે ગયા, ફરવા ગયા, તમારા વિસ્તારમાં ગયા, આજુબાજુના 3 ગામ છે ત્યાં તમે ગયા, તો આ ભ્રષ્ટાચાર માટે લોકોએ કેવી ફરિયાદ કરી તમને? રસ્તાની ફરિયાદ કરી. કેવો ભ્રષ્ટાચાર રસ્તામાં? ભ્રષ્ટાચાર ભાઈ, અમને તો રસ્તો જ નથી મળ્યો. જાણ ચોપડે બોલાય, હા, રસ્તો નથી. મનરેગા કૌભાંડ. હવે અમારા બાજુનું ગામ છે સિંગાડ, હમણાં થોડાક ટાઈમ પહેલા મનરેગાનું કૌભાંડ આવ્યું હતું, કે જે જમીન સમતળ જમીન લેવલ કરે, એ બહુ મોટો કૌભાંડ હતો. હવે કહેવા જેવું નથી કે રકમ કેટલી છે, હા. પણ બહુ મોટો કૌભાંડ હતો. તો ભ્રષ્ટાચાર તો બધી જગ્યાએ તમને, એની બી ફરિયાદ તમને કરવામાં આવી. જોવા મળ્યું. લોકો પાસે તમે હવે કયું વિઝન લઈને જશો? લોકોને તમે શું કહેશો કે હું તમને આ આપીશ, હું તમને આ આપીશ? કારણ કે રોડ, રસ્તા, પાણી, બેઝિક સમસ્યા આજે 30 વર્ષના ભાજપનું શાસન કે 17 વર્ષનું કોંગ્રેસનું શાસન હોય, હજુ પણ પ્રચારમાં આપણે જઈએ, રોડ, રસ્તા, પાણી, રોડ, રસ્તા, પાણી. તમે શું આપશો પ્રજાને? વાયદો તો નથી કરતો, પણ બને ત્યાં સુધી કોશિશ કરીશ કે રસ્તો, પાણી અને બીજી જે જીવન જરૂરિયાત વસ્તુ જે લોકોને નથી પહોંચી, એ બધી આપવાની કોશિશ કરીશું. તમે કોશિશ કરશો. હા. આ પાછલા જે સભ્ય હતા એમાં 5 કામ એવા કોઈ તમારા વિસ્તારના એવા તમને કોઈ ખબર છે? કર્યા જ નથી તો હું કહું, નથી કર્યા. ખબર જ નથી. જો કામ કર્યા હોય તો ખબર હોય આપને, પણ કર્યું જ નહીં હોય તો શું ખબર હોય આપણને? બરાબર છે. હવે અમારો રસ્તો છે, આ અમારા ફળિયાનો જ છે રસ્તો. આ બી કેટલા ટાઈમથી એવો છે. તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કામ જ નથી ખબર પડતી. આવે છે કે નથી આવતા, કે પછી અમારું ₹19 જ નથી, કે કે એ લોકો પછી ભૂલી જ ગયા છે કે નથી. ફક્ત એવું જ હોય કે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે ત્યારે જિલ્લા પંચાયતનો સભ્ય બહાર આવે, ચૂંટણી પતી જાય એટલે પાછો અંડરગ્રાઉન્ડ, આવતી ચૂંટણીએ પાછો બહાર આવશે, પાછો અંદર. એવું જ થાય. એવું જ થાય છે, એવું થાય. કેમ કે મેં જોયા ત્યાં સુધી એવું જ થયું છે. એવું થયું છે. અને લોકોએ બી મને એવું જ કીધું છે કે ચૂંટણી ટાણે આવે છે, કે ચૂંટણી આવે એટલે આવે છે, પછી દેખાતા જ નથી. તમે શું કરવા માંગશો? મતદાતાઓ માટે શું કરવા માંગશો એ તમે છેલ્લે કહો. તમારું વિઝન શું છે કે જે અધૂરા કામો છે, તમે જીતને ચૂંટાઈને આવશો પછી તમે શું કરશો? લોકોને વિશ્વાસ હશે મારા પર અને મને મત આપશે, હું જીતીશ અને અમારી સરકાર બનશે, કે તાલુકામાં અમારી સરકાર બેસશે, તો લોકોની મુલાકાત લે, લોકોની જે કંઈ સમસ્યા છે બધી સમસ્યાનું નિરાકરણ લાવીશ. અમારી જે રૂપવેલ 19, સિનગાડ, કાટસવેલ અને રૂપવેલ, આ 3 ગામની જે લોકોને મુશ્કેલી હોય કે પાણી, રસ્તો, એ બધાની બને ત્યાં સુધી કોશિશ કરીશ. તમે એમના પડખે ઉભા રહેશો, હાજી. એમની સમસ્યા માટે ઉભા રહેશો. બીજાની જેમ આવતા 5 વર્ષ પછી પાછા આવશો એ વસ્તુ નહીં. તમે ચૂંટાઈને આવશો તેમના વાયદા એમના ઉપર ખરા ઉતરશો. એ તમારું વાયદા તો નથી કર્યા, હું એ લોકોને આશ્વાસન આપ્યું છે, હા. અને એ આશ્વાસન હું પૂરું કરીશ. તમે પૂરા કરશો. હાજી, હાજી. આપણે બીજા બધા બી અહીંયા બેઠા છે, આપણે પૂછીશું એમની સાથે જ કે એમના મંતવ્ય શું છે. વડીલ, તમારું નામ? રમણભાઈ નગીનભાઈ પટેલ. શું કહેશો આ વખતની ચૂંટણી માટે? આ વખતની ચૂંટણી માટે આ અમે બેહાલા છે તો જીતવું જોઈએ ને આવવો જોઈએ એ અમારી આશા છે, આશા છે. ને કામ કરશે એવી પણ આશા છે. હમ. પાછલા જે તાલુકા પંચાયતના સભ્ય હતા એ આવતા હતા? એ હવે ખાલી મત લેવા માટે મત લઈને ચાલ્યા જાય, પછી તો પાછા હોદવા જવું પડે. મળતા આ વખતે આવ્યા કે નહીં પાછા? હા, હવે આવે પણ આ થોડાક બીતા છે, કારણ કે આ લોકોને અમે એવો પકડલા છે એટલે. એવું હમ. એટલે બીતા આવતા છે, તો હવે છે જ. આવતા છે, હમ. મત માંગતા બી છે, માંગતા બી છે, બીતા છે, બીતા બી છે. બીતા બી છે. કે આ પાછલા 5 વર્ષ કાઢે નહીં તો સારું. બરાબર, હિસાબ આપવો પડે આપણે. બરાબર. એ જ કહે બરાબર છે, ને? હા એ જ કહે છે. તો કાકા બી હસી પડ્યા. વડીલ, શું કે તમે? કઈ નહીં, ભાજપનું જે છે હા. આગળની સરકાર હતી, સરપંચ હતા, હા. જે 15 વર્ષથી અમારે ગામમાં રોડ રસ્તાના કામો હતા એ થયા નથી. હા. એટલે હવે જુઓ ને, અમારે આગળ આવવું પડે યુવા લોકોને. યુવાન લોકો આગળ આવવું પડે. એટલે યુવા ઉમેદવારો અમે ચૂન્યો છે. યુવા ઉમેદવારને તમે લાવ્યા છો,
ને આ વખતે તમે પરિવર્તન લાવવા માંગો છો. લાવવા માંગુ છું. કેવા કામ બાકી રાખી ગયા એ લોકો આગલા પંચાયતના સભ્ય? આગલા પંચાયતના સભ્યો ખાલી ચોપડે જ રસ્તા બનાવ્યા છે, સ્થાનિક જગ્યાએ રસ્તા નથી, કામ નથી થયું છે. કામ નથી થયું. હા. જે કામ જોઈએ તે કામ થયું નથી. આપણે તમારું નામ શું કીધું? વિકી. આપણે એક વડીલ સાથે વાત કરી અને એમની સાથે વાત કરીને એમણે કહ્યું, વડીલે તો બહુ જ વાત કરી કે મત માંગવા આવે છે પણ હવે વધારે જોરથી માંગી બી નથી શકતા એવી હાલત છે. આપણે બેન છે. બેન, તમારું નામ? ઉષાબેન જીતેન્દ્રભાઈ પટેલ. એનો વાઈફ જ છો. હા, શું કહેશો તમે? અમારે આ લીધે છે ને ઉમેદવારમાં એ આવી જવું છે, તો જે કામ હશે ને એ કરીશું. તમને વિશ્વાસ છે કરશે એવું? હા. વિશ્વાસ છે તમને હા. કરશે એવું? હા. બેન, તમારું નામ? હેતલબેન કલ્પેશભાઈ. શું કહેશો તમે? વિકાસની વાત કરશો કે પછી આવ્યા છે તો અમે લાવવાના ને કામ કરશે તે વસ્તુ. કામ કરશો? હા. આપણે બધા સાથે વાત કરી. આપણી સાથે રૂપેલના સરપંચ છે. સરપંચ સાહેબ, જી તમે દરેક લડતમાં છો તો જીતેન્દ્રભાઈ બી તમારી સાથે લડતમાં આવતા જ હશે કે પછી ચૂંટણીમાં સીધા ઉભા રાખ્યા છે? ના, અમારી સાથે લડતમાં હાજર હતા અને અમારા ગામથી જે ગયા 5 વર્ષ પહેલા જે 15 વર્ષથી સરકાર સરપંચથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સુધીના જે તમામે તમામ સભ્યો જે બીજેપીના હતા અને અમારા ગામમાં વિકાસની વાત આવે તો વિકાસ ગાંડો થઈ ગયો છે અથવા તો વિકાસ કશે ભાગી ગયો છે. એટલે અમારા ગામમાં સંપૂર્ણપણે વિકાસ થયો નથી. તાલુકા પંચાયતમાં અમે આજે અત્યારે હાલ મેડમ દીપ્તિબેન હતા, એમને પણ અમારા રૂપેલમાં જ્યારે વિકાસની વાત લઈને આવ્યા હતા ત્યારે મેં એમને લિસ્ટ આખું આપ્યું હતું, છતાં પણ એમણે અમારા રૂપેલ ગામમાં કોઈ પણ એવી જાતનું કામગીરી બતાવી નથી. અને ધવલભાઈ જે વાત કરે છે વિકાસની, તો અમારા રૂપેલ ગામમાં એમણે 1 રૂપિયાનો હજુ સુધીમાં કોઈ ગ્રાન્ટ ફાળવેલ નથી. તો રૂપેલ ગામમાં મતદારો ફક્ત કોંગ્રેસી જ નથી, ભાજપના પણ અમે પણ ખુદ પહેલા ભાજપને જ મત આપેલા હતા, પણ અમારા ગામમાં વિકાસ ન થયો. એના કારણે અમારે પરિવર્તન લાવવા માટે અને અમે એક પહેલા પણ તાલુકા પંચાયત બેઠાડી હતી અને આ વખતે પણ અમે સારા એવા ઉમેદવાર નક્કી કરેલા છે. અને આ ઉમેદવાર વિશે બી થોડી 2 શબ્દ કહીશ કે જ્યારે 15 તારીખે ખેંચવાની વાત હતી ફોર્મ, એ દિવસે અમને આ ઉમેદવારને એના એ નહીં મળ્યા તો એમના ફાધરને બોલાવીને પણ કેટલા પૈસા આપવાની વાત કરી? જેટલી રકમ ઉચકો એટલી અમને તો 35 લાખ સુધીની વડીલે વાત કરી છે. અને એમને લાવવા માટે અમારા જે રાજુભાઈ કરીને છે આ પાછળ બેસેલા, એમણે કીધું કે લાવે ખાલી જીતુભાઈને મૂકી જાવ એટલે તમને 2 લાખ રૂપિયા આપે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે વિકાસ કરેલો હોત ને. જીતુભાઈને લઈ જવાળાને 2 લાખ, જીતુભાઈને 35 લાખ. 35 લાખ તમને બી કીધું હશે? મારા પર એવી રીતના ફોન કરતા નથી. એ લોકોને ખબર છે કે વિશ્વાસુ માણસ છે અને અમે દગાખોરી કરતા નથી અને અમે પ્રામાણિક વ્યક્તિઓ છે, અમે પૈસા ખાતા નથી. અને બીજી વાત, અમારા ગામમાં જો તમારે આ 35 લાખ રૂપિયા લઈને આવવાનું હોય તો અમને એટલો વિશ્વાસ છે કે તમે કશે ને કશે ચોરી કરેલી છે તો જ તમે ઉમેદવારોને પાડવા માટે આવો છો. બાકી વિકાસ કરેલો હતો ને તો અમારે જેવા એ ઉમેદવાર નક્કી કરવાની જરૂર જ નથી. અને યુવાઓએ તો નોકરી કરવી છે, ધંધો કરવો છે અને એનું પરિવાર ગુજરાન ચલાવવાનું છે. બાકી એ કામ અમારું નથી હાલે. પણ આપણે નીતિશભાઈ સાથે વાત કરી, સરપંચ શ્રી હતા એમની સાથે વાત કરી, બહેનો સાથે વાત કરી, બીજા અન્ય વડીલો સાથે વાત કરી અને વાતમાં એક જ વસ્તુ જાણવા મળી કે ભ્રષ્ટાચારને કાબુ કરવા, ભ્રષ્ટાચારને નાથવા માટે, ટકાવારીને કાબુ કરવા માટે, ટકાવારીને નિસ્તો નાબૂદ કરવા માટે યુવાનો આગળ આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના કેન્ડિડેટ છે, જીતેન્દ્રભાઈ જ કેન્ડિડેટ છે, પ્રથમ વખત ઊભા છે અને એમણે વાત કરી છે, વાયદા નથી કર્યા, ફક્ત એમણે કીધું છે કે હું આશ્વાસન આપી છું કે મારાથી થાય એટલું હું આવનાર સમયમાં કરીશ.